કોર્પોરેશન ખાતે અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્ય દિનની કરાઈ ઉજવણી। 31 ઓગસ્ટના રોજ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજ્યની કરાવવામાં આવી છે ઉજવણી। અખિલ હિન્દુ સ્થાનિક સ્વરાજની ઉજવણીમાં 76 પૈકી હાજર રહ્યા હતા માત્ર 13 કાઉન્સિલર, ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા તથા કાઉન્સિલર તથા કોર્પોરેશનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકાના પ્રાંગણમાં આજ રોજ સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે પ્રતિવર્ષ કરવામાં આવે છે તેમ ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈસવીસન 1881માં સ્વર્ગવાસી શ્રી બરફીવાલાજી દ્વારા એક વિચારને મૂર્તિમંત કરવાની દિશામાં કામ કરવામાં આવ્યું, જે અર્થે જ્યારે સ્થાનિક લોકો દ્વારા ભરાતા વેરા દ્વારા તેમને વડોદરા શહેરની અન્ય અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની, એટલે કે ખરા અર્થમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આત્મનિર્ભરતાની દિશામાં ગતિ આપવાનું કામ કરવામાં આવ્યું હતું। ત્યારે વડોદરા શહેરના રાજા એવા સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા સર સયાજીરાવ ગાયકવાડ સભાગૃહમાં બેસી અને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નોના નિકાલ માટે અને સમસ્યાઓના નિવારણ માટે પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણાજી અને તેમની અધિકારીઓની ટીમ તથા સૌ સફાઈ સેવકો, આ બધાની ટીમ સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જેમાં વડોદરા શહેરમાં વસતા ખરેખર જરૂરિયાતમંદ પરિવારના બાળકોને પણ ઉચ્ચ અને સારું ગુણવત્તાવાળું શિક્ષણ મેળવવાની અને ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન જોવાની એમને પણ સ્વતંત્રતા છે, એ અર્થને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા વડોદરા મહાનગરપાલિકા જે કામ કરી રહી છે અને સૌ ખભે ખભા મિલાઈ અને સાથે ચાલી રહ્યા છે, ત્યારે અત્યારે તાજેતરમાં છેલ્લા 4.5 દિવસથી જે પૂરના કપરા સંજોગોનો વડોદરા શહેર સામનો કરી રહ્યો છે, ત્યારે સમગ્ર વડોદરા મહાનગરપાલિકાના સૌ મારા સાથી સભાસદશ્રીઓ હોય, અધિકારીશ્રીઓ હોય કે પછી સફાઈ સેવકો, આ બધા સાથે મળી અને વડોદરા શહેરના નાગરિકોની સાથે છે। તો નાગરિકો પણ જે પૂરના વિસ્તારમાં ઇફેક્ટેડ એરિયાના નથી, તેઓ પણ જ્યાં પૂરગ્રસ્ત વિસ્તાર છે, જે અસરગ્રસ્ત છે, તેમની વહારે આવ્યા છે અને એકબીજાને મદદ કરી રહ્યા છે। ત્યારે આજના આ સ્થાનિક સ્વરાજ્યના સ્થાપના દિન નિમિત્તે હું સૌને તેમના પોતાના યોગદાન માટે ખૂબ ખૂબ એમનો આભાર અભિવ્યક્ત કરું છું અને તેમને વંદન વ્યક્ત કરું છું। સાથે સાથે આજે સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું। જે મહાનગરપાલિકામાં હોય છે ત્યારે કોર્પોરેટરો 76 કોર્પોરેટર હોવા છતાં પણ 16 થી 15 જ કોર્પોરેટર છે, તો શું કહેવાય? વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાસદશ્રીઓ મેં કહ્યું તેમ 4.5 થી 5 દિવસથી જ્યારે કપરા પૂરની પરિસ્થિતિના સંજોગોનો આપણે સામનો કરી રહ્યા છે, ત્યારે અત્યારે રાત્રિની સફાઈના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે। દિવસે તો સૌ સભાસદશ્રીઓ કામ કરી જ રહ્યા છે, પરંતુ રાત્રે પણ છેલ્લા 2 દિવસથી આગળના 3 દિવસ જ્યારે પૂરનો સમય હતો ત્યારે પણ કોઈએ આરામની રાત્રિની ઊંઘ નથી લીધી। તો સાથે સાથે છેલ્લા 2 દિવસથી પૂર અસર્યા પછી આ સફાઈમાં સૌ એક સાથે ખભે ખભા મિલાઈ અને કામ કરી રહ્યા છે। સમગ્ર દેશના કોઈ શહેરમાં આ રીતનું તમને વાતાવરણ જોવા નહીં મળે જેવું મારા વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાસદશ્રીઓ ઓલ 76 મારા સૌ સાથી સભાસદશ્રીઓ એક સાથે મળી અને વડોદરા શહેરમાં જે આવેલું આ પૂરનું સંકટ હતું એને તો પહોંચી વળ્યા છે। સાથે સાથે પૂર પછીની પરિસ્થિતિમાં આજે રોગચાળો ફાટી ન નીકળે તે માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી થાક્યા વિના, હાર્યા વિના સતત અવિરત કામ કરી રહ્યા છે। તો બની શકે કે કદાચ લોકોને અહીંયા આવવામાં કદાચ મોડું થયું હોય, કદાચ કોઈક ને કોઈક જગ્યાએ પોતે કામમાં વ્યસ્ત હોય, તેથી ચોક્કસ અહીં ઉપસ્થિત રહી શક્યા ન પણ હોઈ શકે। આ અગાઉના કાર્યક્રમોમાં આજે જે પૂરના પરિસ્થિતિનો સામનો આપણે કરી રહ્યા છીએ, અત્યારે આપ સૌ જાણો છો અને આપ મીડિયાના મિત્રો પણ અમારી સાથે ગત રાત્રિએ પણ હતા અને એની આગલી રાત્રિએ પણ જ્યારે શહેરના રસ્તાઓની સફાઈનું કામ ચાલતું હતું ત્યારે 3:30-4 વાગે પણ આપ સૌ મીડિયાના મિત્રોમાંથી કેટલાક મિત્રો અમારી સાથે આ સફાઈના કાર્યક્રમોમાં આપે પણ, કારણ કે આપ પણ વડોદરા શહેરના નાગરિકો છે ને મેં મારા હમણાં વક્તવ્યમાં કહ્યું તેમ કે આપ સૌ પણ જ્યારે પોતપોતાના વિસ્તારમાં જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં નથી તો આપ લોકોએ પણ સાથે મળી અને ફૂડ પેકેટ પણ પહોંચાડ્યા છે અને પીવાના પાણીની બોટલો પણ પહોંચાડી છે ને એના
સમગ્ર શહેર સાક્ષી રહ્યું છે. એટલે આપણે સૌ સાથે મળી અને આ સંકટનો સામનો કર્યો છે. ત્યારે અત્યારે આ સંકટ પછી કોઈ બીમારી ના આવે એના માટે પણ આપણે સૌ સાથે મળી અને દોડી જ રહ્યા છે. એટલે બધા વ્યસ્ત છે અને આપને પણ વિનંતી કરું છું, આપ સાથે જ છો અને સાથે રહેશો એવી મને આપ સૌ પર પૂરેપૂરો વિશ્વાસ પણ છે. આભાર. એક તો આજનો દિવસ અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની સંસ્થાનો દિવસ છે. વાઇસરોય મેચ્યુલે એક થોટ, એક વિચાર મૂક્યો કે ભાઈ આપણે આ જે આપણી સંસ્થાઓ છે એને સોર્સ ઓફ ઇન્કમ અને પૈસા આપીએ તો એક બળ ઊભો થાય. એની થોટ, એની વિચારધારા ચાલી અને પછી રિપલે મોનિટરિંગ કર્યું કે ખરેખર આમને બળ આપવા જેવું છે. દેશ આઝાદ થયા પછી બરફીવાલા જેવા લોકોએ એ વાતને સમજી અને સ્થાનિક સ્વરાજને બળ આપવાની તાકાત આપી. એ ચાહે ઓક્ટ્રોયના મારફતે હોય, બાંધકામની પરમિશન માટે હોય, પાણીની આવક હોય, ડ્રેનેજની આવક હોય, જુદી જુદી આવકથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને બળ આપવાનું કામ કર્યું. ઠાકોરભાઈ જેવા વ્યક્તિત્વ, જેને હિત વડોદરાની હૈયે હતું, એ હિન્દુસ્તાનમાં સૌથી પહેલાં ગેસ લાવ્યા. સોર્સ ઓફ ઇન્કમ, આવક ઊભી થાય, કોમર્શિયલને મોંઘા ભાવે આપી શહેરના સસ્તા ભાવે લોકોને, નાગરિકોને ગેસ મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરી. વીજળી બી અહીંયા પેદા કરતા હતા, એ બી તાત્કાલિક લોકોને વીજળીને કનેક્શનો બી મળી જતા ને સસ્તા દરે મળતી હતી. ઓક્ટ્રોય એ બી એક સોર્સ ઓફ ઇન્કમ હતી મોટી, રોજબરોજનું કામ એમાંથી ચાલતું હતું. એટલે સોર્સ ઓફ ઇન્કમ પેદા કરવા માટે સ્થાનિક સ્વરાજને બળ મળે એના માટે બધાએ પ્રયત્ન કર્યા. પણ પછીની સરકારો આવ્યા પછી ઓક્ટ્રોય લઈ લીધું. ઓક્ટ્રોય લીધી વખતે એવું કીધું કે તમને 18% ગ્રોથ આપીશું. એ ગ્રોથ સરકારે નહીં આપ્યું. 10,000 કરોડ કરતાં પણ વધારે પૈસા સરકાર પાસે સ્થાનિકની સ્વરાજ્યની સંસ્થા માંગે છે. પણ 1,000-1,500 રૂપિયા આપી મોટા મોટા ચેકો બતાડીને ફોટા જરૂર ચોક્કસ પડાવે છે. શિક્ષણ વેરો કોર્પોરેશન ઉઘરાવે, સરકારમાં જમા કરાવવાનું અને સરકાર એમાંથી 100% પૈસા આપતી નથી, 80-20 પૈસા આપે. કેમ ભાઈ? દેશ આઝાદ થયું ત્યારે તો એવું કીધેલું કે શિક્ષણની જવાબદારી અમારી હશે, રાજ્ય સરકારની. તો ક્યાં છે તમારી જવાબદારી? તમે વિચાર કરો કે આ સ્થાનિક સ્વરાજની સંસ્થાનો દિવસ હોય અને ધીમે ધીમે બધા જ બળો ખેંચી લીધા. સરકાર વીજળી અહીંયા વડોદરામાં વેચે અને એમાં હિસ્સા ના આપે. જીએસટી અહીંયા ઉઘરાવે, એમાં હિસ્સા ના મળે. ઇન્કમ ટેક્સ અહીંયાથી ઉઘરાવે, અહીંયા પૈસા ના મળે, હિસ્સો ના મળે. તો એ સ્થાનિક સ્વરાજના ગેસ લઈ લીધું, વિચાર કરેલું કે સસ્તા ભાવે મળશે, વીજળી સસ્તા ભાવે મળશે, તો મોંઘી થઈ ગઈ. એટલે વડોદરા શહેર પર, નાગરિકો પર ભારણ વધ્યું, પણ સ્થાનિક સ્વરાજની સંસ્થા કમજોર થઈ ગઈ. મોટી મોટી વાર્તાઓ કરવા માટે બહુ સારું છે, મોટી મોટી વાર્તાઓ કરો, ભૂવા પડે, ડ્રેનેજો ઉભરાય, માનવ સર્જિત બાળ આવે, પૂર આવે, 5-5 દિવસ સુધી માણસ ઉપર રહે, પાણી નહીં મળે, દૂધ નહીં મળે, દવા નહીં મળે, ગર્ભવતી મહિલાઓને દવાખાનાનું જવાનું ના મળે, નાગરિકો રસ્તા ઉપર પાણીના લીધે મરી જાય, મગરો રોડ પર ફરે. આ બળ આપ્યું તમે? આવું બળ કહેવાય? સ્થાનિક સ્વરાજની સંસ્થાને સાચી દિશામાં લઈ જવું હોય ત્યારે ભેગા મળીને સરકાર પાસે જાઓ. જે તમે 18%નો વાયદો કરેલો એ ટકા, એક પૈસા આપો ને, એટલા જ પૈસા આપે ને તો આ કોર્પોરેશન છલકાઈ જાય. બાંધકામ પરમિશન, GDCR 20 વખત ચેન્જ કરે આ સરકાર. ઘડીમાં 5 માળ બોલે, કભીમાં 10 માળ બોલે, કભી 6 માળ બોલે. આવી સરકારો હોય? અહીંયા બેઠેલા બધા લોકો, એક વ્યક્તિ, એને હૈયે વડોદરા શહેર સારું થાય એના માટે છે, નહીં કે કોન્ટ્રાક્ટરો માટે છે, નહીં કે એમના નફા માટે છે, આ શહેર માટે છે. અને હું બધા મારા સાથી સદસ્યોને બધાને કહું છું
કે આવા કોન્ટ્રાક્ટરો જેને શહેરને નુકસાન પહોંચાડ્યું છે તેવા બધાઓને બ્લેકલિસ્ટ કરો. આ સંસ્થાને બળ મળશે તો આવનારી પેઢી આપણને યાદ કરશે, પણ આવા બળ જતી રહેવાથી નાગરિક આવશે ને જતો રહેશે, ખાલી શોભાનો ગાંઠિયો અહીંયા થઈ જશે એવું મને લાગે છે. એટલે સ્થાનિક સ્વરાજની સંસ્થા અખિલ હિન્દ સ્થાનિક સ્વરાજની સંસ્થાનો જ્યારે દિવસ હોય ત્યારે મારી પ્રાર્થના છે કે બધા ભેગા મળી આને મજબૂત બનાવીએ અને શહેરને સુખાકારી બનાવીએ, એ જ અભ્યર્થના સાથે.